નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે વર્ષ 2025ના ચોમાસાની સૌથી મોટી આગાહી। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। બેંક ખાતામાં આવશે પૈસા। આવાસ યોજનાના નવા નિયમો। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। ખેડૂતોને 300 રૂપિયાનું બોનસ મળશે। સાથે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો છે ઘટાડો। રાશન કાર્ડ ધારકોને મળશે 80,000 રૂપિયાની સહાય। પીએમ કિસાન યોજનાનો હપ્તો પરત। 300 યુનિટ મફત વીજળી। એલપીજી ગેસના ભાવમાં થયો છે 50 રૂપિયાનો વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં આપેલી આગાહી અનુસાર કહીએ કે આવનારું ચોમાસું છે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે। વર્ષ 2025નું ચોમાસું વર્ષ 2024ની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે। આગામી 20થી લઈને 24 જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે, એટલે કે નોર્મલ તારીખથી 1 અઠવાડિયું મોડું આવી શકે છે। આ સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે, એટલે કે આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની 25 તારીખ સુધી ચાલુ રહે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। અને વર્ષ 2025નું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં બધા ખેડૂતોએ 30 એપ્રિલ સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે, નહીતર 20મા હપ્તાના પૈસા ફસાઈ શકે છે। ભારતની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે। ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવે છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે। ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આજે પણ દેશભરના ઘણા બધા ખેડૂતો એવા છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી। સરકાર દર વર્ષે આવા ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે। સરકાર દ્વારા આ ખેડૂતોને 4 મહિનાના અંતરાલ પર 2,000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવે છે। એક વર્ષમાં ખેડૂતોને આવા કુલ 3 હપ્તા આપવામાં આવે છે। દેશના કરોડો ખેડૂતોને આનો લાભ મળે છે। મિત્રો, આપને જણાવી દઈએ કે 19મા હપ્તા મોકલવામાં આવ્યા છે। અત્યાર સુધી 19 હપ્તા છે મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે। અત્યાર સુધી તો મિત્રો કહી શકાય કે ખેડૂતોને 19 હપ્તાના 2,000 રૂપિયા મળી ગયા છે। હવે ખેડૂતો આ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, જે હવે જૂન મહિનામાં મોકલવામાં આવશે। પણ એ પહેલાં પણ ખેડૂત મિત્રોએ આ કામ કરવું આવશ્યક છે। ઓળખપત્ર, તમને જણાવી દઈએ કે કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂત ઓળખપત્ર બનાવવા માટે માહિતી જારી કરી છે। બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે ખેડૂત મિત્રો 30 એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેવાનું છે। કિસાન આઈડી કાર્ડ, આ સંદેશમાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે। જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માગે છે તેમને નજીકના કૃષિ વિભાગ અથવા તો મહેસૂલ વિભાગ અથવા નજીકના જાહેર સેવા કેન્દ્રમાં જવું પડશે। તમામ માહિતી મિત્રો આપને જણાવી દઈએ તો આ કાર્ડ આધાર કાર્ડ જેવું હોય છે, તેમાં ખેડૂતો વિશેની બધી માહિતી હશે। સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમને ફાયદો થશે। જે ખેડૂતો આ કાર્ડ બનાવી લેશે અથવા તો નહીં બનાવે તેવા ખેડૂતોને હવે મિત્રો આગામી હપ્તો મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, જેથી આ કાર્ડ બનાવવાનું ભૂલશો નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓને મોટી રાહત। સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો છે ઘટાડો। એક તરફ મોંઘવારી વધી રહી છે, ઘરના તમામ સામાન મોંઘા થઈ રહ્યા છે, ત્યારે હવે ગૃહિણીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। હકીકતમાં જોઈએ તો એક તરફ મોંઘવારી વધી રહી છે, બીજી તરફ સતત ઘણા સમયથી તેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો।
આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે તેલના ભાવમાં ઘટાડો થયો છે. આ તરફ તેલના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ છે એ સરકારે ટેકાના ભાવે મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે હજુ ગત સિઝનની મગફળીનો સ્ટોક હોવાથી ભાવમાં ઘટાડો નોંધાયો છે. વધતી જતી મોંઘવારી વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં કડાકો થયો છે. સિંગ તેલમાં 50 રૂપિયા, કપાસિયા તેલમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વિગતો મુજબ સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવ 2490 રૂપિયા થયો છે, જ્યારે કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાના ભાવ 2220 રૂપિયા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. મહત્વનું છે કે ગરમીના કારણે ખાદ્ય તેલની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે નવી મગફળીની બમ્પર આવક થતાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. એક ચર્ચા મુજબ આગામી દિવસોમાં પણ ખાદ્ય તેલના ભાવો હજુ પણ ઘટી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડર મોંઘો થયો. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 14 કિલોના જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજનાના સિવાયના જે એલપીજી સિલિન્ડરની કિંમત છે એ 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ ગઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકાર ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પ્લાઝાની સુવિધા શરૂ કરી છે. મતલબ કે હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પર ટોલ ચૂકવણી સરળ બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસની કિંમત 3000 રૂપિયા નક્કી કરી છે. એટલું જ નહીં, 15 વર્ષની માન્યતા સાથે આજીવન ટોલ પાસ ઉપલબ્ધ થશે, જેની કિંમત 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સમાચાર. હવે બેંક ખાતામાં આવશે પૈસા. ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગની 5 યોજનાની સહાય હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે. જોકે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. કૃષિ અને સહકાર વિભાગની એ 5 યોજનાઓ વિશે વાત કરીએ તો કે વરહ કિસાન, કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાઓ છે એમને સામેલ થાય છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર કે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ રહે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર સાથે અગરબત્તી, આ તમામ પ્રકારના મસાલાઓ, ભરતકામ છે, મોતીકામ છે, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. રાજ્યમાં 18થી લઈને 65 વર્ષની વયની કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની રકમ છે મંજૂર કરવામાં આવી છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે હાલ મિત્રો તમે પહોંચીને ફોર્મ છે એ ભરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો પરત. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ લેતા પતિ પત્ની માટે મોટા સમાચાર. હાલ મિત્રો, પતિ પત્ની બેમાંથી ફક્ત એક જ સભ્યને આ યોજના અંતર્ગત લાભ મળશે. બીજાને ખાસ મિત્રો આ યોજના અંતર્ગત લાભ મળશે નહીં. બીજાને લીધેલી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પરત કરાવવી પડશે રકમ. કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ 5733 આવા દંપતી મળી આવ્યા છે, જેમાં બંને યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેમની સામે વસૂલાતની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને વસૂલાતના સમાચાર મળતા 1600 ખેડૂતોએ પોતે જ સન્માન નિધિની રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જી સફળ યોજના રાશન કાર્ડ પરિવારોને મળશે 80,000 રૂપિયાની સહાય. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી જી સફળ ગુજરાત સ્કીમ ફોર અત્યોદય ફેમિલીઝ ફોર ઓર્ગેમિટેન આ યોજના અંતર્ગત મિત્રો જે આગામી 5 વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના 10 જિલ્લા અંતર્ગત 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના એવાય કાર્ડ ધારકોના પરિવારો છે એમને લાભ મળવા પાત્ર રહેશે. આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોમાં સૌથી ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવશે. મોટાભાગે આ પ્રકારના પરિવારોમાં કોઈપણ ચોક્કસ આવકનો સ્ત્રોત ન હોવાથી તેમના માટે વધારાની આવક ઊભી કરવા માટે નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી તેમની આવક ટકાઉ બને અને તે માટે તેમને અનુદાન આપવામાં આવશે. તેમજ નવી આવકને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે રૂપિયા 80,000 સુધીનું અનુદાન આપવામાં આવશે. નાણાકીય સમાવેશ પ્રોત્સાહન રકમ આપવા માટે ખાસ કે મિત્રો જો આપણે વાત કરવામાં આવે તો કે મિત્રો વધુ માહિતી મેળવીએ આ યોજના અંતર્ગત તો પરિવારોને બેંકો છે, બચત છે, ધિરાણ છે અને વીમા સેવાઓ સાથે જોડવામાં પણ આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આવાસ યોજનાના નવા નિયમો. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ આર્થિક રીતે નબળા ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને સામેલ કરવામાં આવશે. પીએમ આવાસ માટે અરજીઓ પણ શરૂ કરવામાં આવી છે. સરકારે આ યોજનાના કેટલાક નવા ફેરફારો કર્યા છે. આ ફેરફારો બાદ જે લોકોના માતા પિતા આ યોજના હેઠળ પહેલાંથી જ લાભ લઈ ચૂક્યા છે તેમને આ યોજનાનો હવે લાભ મળશે નહીં. જોકે અત્યાર સુધી આ યોજનામાં માતા પિતા ઉપરાંત પુત્રો પણ લાભ લઈ શકતા હતા, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના 2માં આ નવો નિયમ છે બદલાઈ જશે. શહેરી વિસ્તારમાં લાભાર્થીઓને ઘર બનાવવા માટે 2,50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 રૂપિયાની રકમ છે આપવામાં આવશે. તો મિત્રો પીએમ આવાસ યોજના લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર કે માત્ર 20 રૂપિયામાં થશે તમને ગામડે 67 ફાયદા. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને મિત્રો 13 પ્રકારના જે સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના જે પ્રમાણપત્રો છે હવે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરના મારફતે જ ગામડામાં જ મળી જશે. આ માટે અરજદારે ₹20ની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ સિવાય કહી શકાય કે મિત્રો જે VCE મારફતે ₹16 છે કોમ્પ્યુટર ઓપરેટરને આપવામાં આવશે અને બાકીના જે ₹4 છે એ ગ્રામ્ય પંચાયતને આવક થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે. મિત્રો 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર હવે ભૂ આધાર લાગુ કરવામાં આવશે. મિત્રો આપણે જણાવી દઈએ કે આ આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય ગામડાનો કોડ હશે એ સામેલ હશે. જે ખાસ વિસ્તાર હશે, જે જમીન છે, પ્લોટ છે તેમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક ID નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ મિત્રો નંબર સમાન રહેશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જે ખાસ ટેકનોલોજી છે, GPSના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે અને ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે અને ત્યાર પછી એક 14 અંકનો જે આધાર નંબર છે જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જમીન હશે એમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. તો મિત્રો જમીન આધારને લઈને સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 300 યુનિટ મફત વીજળી.
મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા માટે ભાર મૂકવો પડશે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી છે અને તેનો ઈરાદો છતો પર લગાવનારા સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ સિવાય પરિવારમાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 30,000થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે. આ યોજનાનો ખર્ચ 75,000 કરોડ રૂપિયાનો છે અને વર્ષ 2026 અને 27 સુધીમાં આ યોજના છે એ સમગ્ર ભારત દેશ સુધી પહોંચી જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લોન માફ ને લઈને મહત્વના સમાચાર, કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતો પર સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે અને આ ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખાતાઓમાં ખેડૂતોએ મિત્રો હાલ ધિરાણ છે એ એમને આપવામાં આવ્યું છે. અને એક રાજ્યના ખેડૂતો ઉપર સરકાર એટલે કે ગુજરાત કરતાં પણ દેવાનું ભાર છે એ ઓછું હોવાનો આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે હાલમાં ખાસ કે મિત્રો એપ્રિલ મહિનો શરૂ છે અને આ મહિને નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ સરકાર ભરે છે. તો શું આવી સ્થિતિ દરમિયાન ગુજરાતના ખેડૂતોનું જે દેવું છે એ સરકારે માફ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અનાજ સંગ્રહ માટે સરકાર આપશે હવે ખેડૂત મિત્રોને 1 લાખ રૂપિયા સુધીની સબસિડી. મિત્રો, ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ શ્રેણીઓમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે. આ ઉપરાંત મિત્રો વધારાની હવે આ રકમ છે વધારવામાં આવી છે. પહેલાં ખેડૂત મિત્રોને 75,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર હતી, પરંતુ મિત્રો સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો રકમ છે એ 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. મિત્રો, મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના શું છે તેમના વિશે મિત્રો હાલ વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એક એવી યોજના છે કે જે ખાસ મિત્રો સરકારી પહેલ છે. આ અંતર્ગત મિત્રો કહી શકે કે જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાકનું સુરક્ષિત અને અસરકારક ગ્રહમાં ખાસ મિત્રો સુવિધા પૂરી પાડવાનો છે. ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકાર વર્ષ 2021 અને 22માં મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના શરૂ કરી છે. આ યોજના મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાકને સંગ્રહ કરવા અને યોગ્ય સંગ્રહ માળખું પ્રદાન કરવાનો છે, જેથી ખેડૂત મિત્રો તેમની અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે. આનાથી ખેડૂતોની શક્યતા છે ઘટી શકે છે અને મિત્રો જ્યારે બજારમાં માંગ વધુ હોય ત્યારે ખેડૂતો પોતાના પાકને વ્યાજબી ભાવે છે એ વેચી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દરેક ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયા સુધીનું પેન્શન. મિત્રો, હાલ સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શન લાભ છે ખેડૂત મિત્રોને આપવામાં આવશે, જેમાં જોડાઈને મિત્રો તમે પણ લાભ છે એ લઈ શકો છો. સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે, પરંતુ જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે તો એવા ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર છે. પરંતુ મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલા નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદારના બેંક ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે એ મળવાપાત્ર રહેશે. પરંતુ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને
થોડીક રકમનું છે એ મિત્રો ખાસ કરીને રોકાણ કરવું પડશે. આ રકમ મિત્રો 55 લઈને 200 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ પછી તમને દર મહિને 3000 રૂપિયા સુધીનો પેન્શનનો લાભ છે મળવાપાત્ર રહેશે. એટલે કે આખા વર્ષ અંતર્ગત મિત્રો 36,000 રૂપિયાની સહાય છે તમને મળવાપાત્ર રહેશે. જેથી જે પણ ખેડૂત મિત્રો પોતાના પાક છે એ મિત્રો ખાસ કરીને કહી શકે કે આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે, તો આ ખેડૂત પોર્ટલ પર જઈને દરેક ખેડૂત મિત્રો છે એ આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે છે. આ મિત્રો એક પેન્શન યોજના છે એ કહી શકાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આયુષ્માન કાર્ડને લઈને મોદી સરકારની સૌથી મોટી જાહેરાત. મિત્રો હાલ ખાસ કરીને ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ છે મિત્રો કાઢી આપવામાં આવે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની રકમ છે એ મિત્રો હાલ આપવામાં આવે છે. એટલે કે મિત્રો હાલ આયુષ્માન યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ મિત્રો મોદી સરકાર પૂરી પાડશે. તો મિત્રો આયુષ્માન કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવી જંત્રીને લઈને મોટો નિર્ણય. ગુજરાતમાં જંત્રી ઘણા વર્ષોથી વધ્યા ન હોતા અને સરકારે અચાનક એટલો વધારો કર્યો છે કે સામાન્ય રીતે 200%થી વધીને 2000% કરવામાં આવ્યું છે. હવે આનો લાભ અમલ છે મિત્રો ખાસ મિત્રો 1લી તારીખે જ થશે. અને મિત્રો સરકારે કોઈ પણ મધ્યમ માર્ગ શોધશે કે નહીં એ અંગે હજુ પણ ઘણા પ્રોજેક્ટ છે મિત્રો પેન્ડિંગમાં પડ્યા છે. ઘણી વખત મિત્રો વાંધા અરજીઓ છે એ આવી શકે છે. તેથી હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સત્તાવાર માહિતી મુજબ મિત્રો વિવિધ શહેરોમાં અને વિકાસમાં સરેરાશ વિસ્તારોમાં મિત્રો 15%થી લઈને 30% સુધીનો વધારો છે કરી આપવામાં આવ્યો છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના દેવા માફી અંગે સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો જુદા જુદા રાજ્યોની પણ તમે મિત્રો અત્યારે આવક છે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,600 રૂપિયા છે. જ્યારે મિત્રો મેઘાલય છે, હરિયાણા છે, પંજાબ છે, આ તમામ મિત્રો રાજ્યોની અંદર ખાસ મિત્રો જે ભાવ છે એમના વિશે વાત કરીએ, ખેડૂતોની મહિનાની આવક છે એમના વિશે વાત કરીએ તો કે મિત્રો ગુજરાત રાજ્યને લઈને ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર કે હાલ સમગ્ર ભારત દેશની અંદર ગુજરાત છે મિત્રો 11મા ક્રમે આવે છે. સાઈડમાં ફોટો જોઈ શકો છો. અન્ય રાજ્યની આવક જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે. જ્યારે મિત્રો પંજાબ છે, હરિયાણા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે એનું મુખ્ય કારણ મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના મોટાભાગના ખેડૂતો પાસે સરેરાશ ખાસ કરીને મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે. તો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો પણ ગુજરાતના ખેડૂતોની આવકમાં છે સુધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળે તો પણ ખેડૂતોની આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા છે, તમિલનાડુ છે, અન્ય ઘણા બધા રાજ્યોના દેવા માફ થયા તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 450 રૂપિયાને આરપાર પહોંચી ગયા છે. મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે મિત્રો હાલ મળવાપાત્ર રહેશે. સીએમ ભજનલાલની સરકારે એમને વિધાનસભા ગૃહ અંદર આ જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો કહેવામાં આવ્યું છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ખાસ કરીને મિત્રો બીપીએલ યોજના અંતર્ગત છે લાભ મળશે. જેથી જે પણ ખેડૂત મિત્રો છે અથવા તો મિત્રો જે પણ લોકો રાશન કાર્ડ અનાજ મેળવે છે એવા લોકોને પણ હાલ મિત્રો ખાસ કરીને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મિત્રો ખાસ આપવામાં આવશે. મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આસપાસ છે મિત્રો ગેસ સિલિન્ડર લઈ ગયા છે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે માર્કેટિંગ યાર્ડની અંદર 820 રૂપિયા આજુબાજુમાં ગેસ સિલિન્ડરનો ભાવ મળી રહ્યો છે. જ્યારે એમની અંદર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આમ 500 રૂપિયાની આસપાસ છે મિત્રો હાલ ભાવ જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો સબસિડી આપવામાં આવી રહી છે. આમ મિત્રો 500 રૂપિયાની આજુબાજુવાળા ગેસ સિલિન્ડર છે. તેવી જ રીતે મિત્રો ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે. એવી જ રીતે મિત્રો શું ગુજરાતની અંદર પણ એવો નિર્ણય લેવામાં આવી શકે? ખાસ મિત્રો રાશન કાર્ડ ધારકો છે એ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ એ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સાબિત થઈ શકે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હાલ આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો કપાસ પકાવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો કેન્દ્ર સરકારે કપાસ બિયારણ બોલ ગાર્ડ 2નો નકલી
નક્કી કરેલા છે ખાસ કે મિત્રો 864 રૂપિયાનો ભાવ છે વધીને 901 રૂપિયા કરેલ છે, એટલે કે આ વર્ષે કપાસના મગફળીનું ભાવ છે એ મિત્રો 900 રૂપિયા જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો રાજ્ય બે ખાસ કરી મિત્રો કહી શકે કે રાજ્યના 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, એ પણ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખાસ મિત્રો માર્કેટિંગ યાર્ડ થોડા દિવસો પહેલાં બંધ રહ્યું હતું, ત્યારબાદ મિત્રો ફરીથી આ માર્કેટિંગ યાર્ડ છે શરૂ થઈ ગયું છે, હરાજી શરૂ થઈ ગઈ છે। સાથે ગુજરાતના ઘણા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો હાલ ખાસ કરીને મિત્રો કહી શકે કે રજાઓ આવી શકે છે। કેન્દ્ર સરકાર મિત્રો 1 એપ્રિલથી દેશમાં ચણા છે 10% આયાત છે ડ્યુટી લાદવાનો નિર્ણય છે। મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે નાણાં મંત્રાલય દ્વારા મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે નવા નોટિફિકેશન અનુસાર 1 એપ્રિલ 2025થી જ આયાત પર ખાસ મિત્રો 10% ટકાવારી ઉપર ખાસ કરીને જોઈ શકીએ છીએ। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ મહત્વના સમાચાર, તો મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર, હવે અંજીરની ખેતી પર સરકાર આપશે 75,000 રૂપિયા સુધીની સહાય। ખાસ કરી મિત્રો અમરેલી જિલ્લામાં ખેડૂત બાગાયતી પાકો જેમ કે સફરજન છે, કાજુ છે, આ સાથે મિત્રો મશરૂમ છે, અંજીર છે, એ પણ ખાસ કરી મિત્રો જોઈ શકાય છે। તેમજ ખેડૂતોને અંજીરની ખેતી માટે ખર્ચના 75,000 ખાસ કરી મિત્રો મહત્તમ કહી શકે કે મિત્રો 32,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એ મિત્રો સહાય મળી શકે છે। જ્યારે મિત્રો અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના લોકો છે એ મિત્રો ખાસ કરીને સહાય અંતર્ગત 75,000 રૂપિયાની સહાય છે એ જોવા મળશે, અને 38,000 રૂપિયા સુધીનું જે ખાસ મિત્રો જે કહી શકાય કે આ સહાય યોજના અંતર્ગત 3 હપ્તામાં આપવામાં આવશે, અને એક ખેડૂતો માટે વધુમાં વધુ હેક્ટર માટે આ યોજના છે મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો વાત કરીએ તો કે ખાસ મિત્રો ગાયોના પાલન માટે પણ હવે સબસિડી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ભારતની 50%થી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે, અને આવામાં હવે સરકાર દ્વારા હાલ મિત્રો ખાસ કરીને ઘણી યોજનાઓ ચલાવવામાં આવી છે। અને મિત્રો આવી એક સ્થિતિમાં જો ખેડૂતો પાસે પશુપાલન અંતર્ગત ખાસ કરીને જાણકારી હોય તો મિત્રો આપણે જણાવી દેજો। સરકાર મિત્રો હાલ તેના માટે હાલ એક મોટા સમાચાર સામે લઈને આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે સરકાર ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે મિત્રો આ અંતર્ગત પગલું ભર્યું છે, અને હવે કેન્દ્ર સરકારની સાથે જ રાજ્ય સરકાર હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ યોજનાનો લાભ લેવા માટે હાલ મિત્રો આવી રહ્યા છે। આ સાથે જ મિત્રો કહી શકાય કે પશુપાલકોને ગાય દીઠ છે મિત્રો ખાસ સહાય અંતર્ગત ફાયદાકારક સાબિત થશે। આ સાથે મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ ખેડૂતો માટે અને પશુપાલકોને ગાય પર સબસિડી આપવાની જાહેરાત કરી છે। રાજ્ય સરકાર વર્ષ 2023માં આવી જ એક મિત્રો યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે। અને મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર છે રાજ્ય સરકારે વર્ષ 2023માં એક એવી જાહેરાત કરી હતી કે 40,000 રૂપિયા સુધીનો નફો મળી રહ્યો છે, પરંતુ યોગી સરકાર દ્વારા હાલ લેવામાં આવેલા નિર્ણયને જોતા કે હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છો। મિત્રો પશુપાલન અને ખેતી કરતા ખેડૂત મિત્રો માટે પણ આ સૌથી મોટા સમાચાર છે સાબિત થવા જઈ રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે મિત્રો જે રાજસ્થાન સરકાર છે એમના ઘટાડો કરવામાં આવ્યો છે। મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારને 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે મળી જશે। સીએમ ભજનલાલની સરકારે છે મિત્રો ખાસ કરીને વિધાનસભામાં ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો આપણે જોઈ દઈએ કે ઉજ્જવલા યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો આજે ઘઉંના ભાવમાં હરાજી છે મિત્રો 450 રૂપિયા સુધીની ડુંગળીના ભાવમાં આવી શકે છે, પરંતુ હવે ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હકીકતમાં મિત્રો ખાસ કરીને ભાવ કહી દેજો એ અંતર્ગત મિત્રો ખાસ કરીને ભાવની વાતચીત થઈ છે। ગુજરાતની અંદર પણ હવે 500 રૂપિયામાં આજુબાજુમાં ગેસ સિલિન્ડર મળશે, જ્યારે મિત્રો આપણે